હેલો ફ્રેન્ડ્સ, કોરિયન સ્ટ્રીટ ફૂડ તો તમે ઘણું જોયું હશે, પણ આજે હું તમને બતાવીશ કોરિયન ચીઝ કોર્નનો એકદમ જૈન અને ઇન્ડિયન સ્ટ્રીટ સ્ટાઇલ વર્ઝન. અને સૌથી મજાની વાત, આ રેસીપી એક જ પેનમાં બને છે, કોઈ માઇક્રોવેવ કે ઓવન વગર. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં મેં 250 ગ્રામ ફ્રેશ કોર્ન લીધા છે. કોર્નને સારી રીતે ધોઈને પ્રેશર કુકરમાં 3 વિસલ સુધી બાફી લીધા છે. ફ્રેશ કોર્ન વાપરવાથી ટેસ્ટ વધુ સ્વીટ, જ્યુસી અને નેચરલ આવે છે. ત્યારબાદ ગ્રીન ઓનિયનની જગ્યાએ ફ્રેશ કોથમીર લઈશું. કોથમીર રેસીપીને ફ્રેશનેસ આપે છે અને કોરિયન ચીઝ કોર્નને ઇન્ડિયન સ્ટ્રીટ સ્ટાઇલ ટ્વિસ્ટ આપે છે. ફ્રેન્ડ્સ, તેને 3 વિસલ સુધી બોઇલ કરી લીધા છે અને પછી તેના દાણા છૂટા પાડી લીધા છે. હવે એક પેનમાં 2 ટેબલસ્પૂન ઘી ગરમ કરીશું. ઓરિજિનલ રેસીપીમાં બટર વપરાય છે, પરંતુ ઘી રેસીપીને એક સરસ દેશી ટચ અને રીચ ફ્લેવર આપે છે. ઘી ગરમ થઈ જાય પછી તેમાં બાફેલા કોર્ન ઉમેરીને 1 થી 2 મિનિટ સોટે કરી લઈશું. હવે તેમાં 2 ટેબલસ્પૂન માયોનીઝ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું. માયોનીઝ ઉમેર્યા પછી ગેસ હંમેશા લો ફ્લેમ પર રાખજો, જેથી ક્રીમી ટેક્સચર પરફેક્ટ રહે. જ્યારે કોર્ન અને માયોનીઝ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારે ઉપરથી હાફ કપ મોઝરેલા ચીઝ ઉમેરીશું. હવે તેમાં હાફ ટેબલસ્પૂન મરી પાવડર, હાફ ટેબલસ્પૂન ઓરેગાનો, 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ અને 1/4 ટીસ્પૂન મીઠું એડ કરીશું. ત્યારબાદ ગ્રીન ઓનિયનની જગ્યાએ ફ્રેશ કોથમીર ઉમેરીશું. હવે પેનને ઢાંકી દઈશું અને લો ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે કૂક કરીશું. પેન ઢાંકવાથી ચીઝ સરસ રીતે મેલ્ટ થાય છે અને બધા ફ્લેવર્સ કોર્નમાં સારી રીતે ભળી જાય છે. 2 થી 3 મિનિટ પછી ઢાંકણું ખોલશો તો એકદમ ચીઝી, ક્રીમી અને માઉથ વોર્નિંગ કોરિયન ચીઝ કોર્ન તૈયાર. અને ફ્રેન્ડ્સ, મેં આ રેસીપીને વધુ એટ્રેક્ટિવ બનાવવા માટે તેને સામાન્ય બાઉલમાં નહીં, પરંતુ બાસ્કેટ ચાટમાં વપરાતી ક્રિસ્પી બાસ્કેટમાં સર્વ કર્યું છે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપનું જૈન કોરિયન ચીઝ કોર્ન વિથ ઇન્ડિયન સ્ટ્રીટ સ્ટાઇલ ટ્વિસ્ટ. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો. અને આવી જ ઇઝી, ટેસ્ટી અને યુનિક રેસીપી માટે ફોલો કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધા મજામાં રહો અને જય ગણેશ.